અરે યાર, હવે નવરાત્રીના થોડા જ દિવસ બાકી છે. ચણિયાચોળી નીકાળી તો દઉં. ચલો. મમ્મી મમ્મી શું છે? મમ્મી મારી ચણિયાચોળી ક્યાં છે? અરે યાર, આને કઈ રીતે કહું કે ચણિયાચોળી તો ધારા પાસે છે. કઈ ચણિયાચોળી બેટા? ખતમ. પિંક વાળી ને? અરે બેટા, તને યાદ નથી. મમ્મી ડોન્ટ ટેલ કે તે ચણિયાચોળી ધારાને આપી દીધી છે. અરે વાહ, તને તો યાદ છે ને. માસીની છોકરી હતી એટલે આપી દીધી. શું મમ્મી, પિંક વાળી રહેવા દેવાની હતી, રેડ વાળી આપી દેવાય ને. તું લાલની વાત કરે છે? લાલ ચણિયાચોળી તો 2 વર્ષથી એના જોડે જ છે. ઓ વાવ, જે હું આ વખતે કેડિયું લઈને નતા રમીશ. ના ના, આવું કોણ કહે છે? તારે કોઈનું કેડિયું માંગવાની જરૂર નથી. ખતમ. હાય હાય, કેડિયામાં તું કેવી લાગીશ? સિરિયસલી મમ્મી, હું પહેરવાની પણ નથી. ઓકે સારું બેટા, જો નવરાત્રીના કેટલા દિવસ હોય છે? 9. તારી ફ્રેન્ડ કેટલી છે? 17 ફ્રેન્ડમાં તું 9 જણાની ચણિયાચોળી બી માગીશ ને તો તારું સેટિંગ થઈ જશે. જો પહેલા દિવસે ઉર્વશીની માગજે, બીજા દિવસે હેનાની માગજે, ત્રીજા દિવસે કાજલની માગજે, ચોથા દિવસે પ્રિયાંશીની માગજે, પાંચમા દિવસે પૂજાની માગજે, છઠ્ઠા દિવસે સોનુની માગી લેજે, સાતમા દિવસે જીલની માગજે, આઠમા દિવસે જીનાની માગજે અને નવમા દિવસે મૈત્રીની માગજે. ઠીક છે? આટલી બધી તારી ફ્રેન્ડ છે તો તારી શું કામની? માગવામાં શેની શરમ? માગી લેવાની. ચલ, મારે બહુ કામ છે, હવે તો એ જ કરવું પડશે ને. ગર્લ્સ, હું તો મારું જોઈ લઈશ, પણ તમે તમારું સેટિંગ કરી નાખજો. અને હા, પાસનું અને રાતનું બંનેનું સેટિંગ રાખજો. હેપી નવરાત્રી.